શ્રી હરિ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 6 આત્મસંયમ યોગના પાઠનું ફળ આપણે સરળ શબ્દોમાં સમજીએ. પાર્વતીજી ઈચ્છાથી ભગવાન શ્રી શંકરે તેને શ્રીમદ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયના પાઠનું ફળ મહાત્મય કહેવા માંડ્યું. મહાપવિત્ર ગોદાવરીના કાંઠે એક સુંદર નગર હતું. નગરનો રાજા મહાપરાક્રમી હતો. તે વિદ્વાન અને દાતા હતો. કોઈ યાચક તેના દરબારમાંથી ખાલી હાથે જતો નહીં. રાજા રાણી બંને ધાર્મિક વૃત્તિના હતા. રાજાનું નામ જ્ઞાનશ્રુતિ હતું અને રાણીનું નામ જ્ઞાનદા હતું. બંને પોતાના ઉદાર ને માયાળુ સ્વભાવથી પ્રજાની પ્રીતિ મેળવી હતી. એક દિવસ માનસરોવરના 2 હંસો મહેલની અગાશીમાં ઉતર્યા. તેમનાથી થોડેક જ દૂર રાજા રાણી વાતો કરતા હતા. આ હંસોએ જ્ઞાનશ્રુતિ રાજાના ધર્મપ્રેમ અને ઉદારતાની ઘણી વાતો સાંભળી હતી. એટલે હંસો કહેવા લાગ્યા, આ રાજા કરતાં વધારે પ્રભાવશાળી, ઉદાર અને વધારે તત્વજ્ઞાની રેકેય નામના મુનિ છે. પછી તેમણે રેકેય મુનિની ખૂબ જ પ્રશંસા કરી. રાજાને આ વાત સાંભળી રેકેય મુનિના દર્શન કરવાની ઈચ્છા થઈ. પણ રેકેય મુનિનો આશ્રમ કયા દેશમાં હતો તેની તેને ખબર નહોતી. રાજા હંસોને પૂછવા ઊભા થવા ગયા ત્યાં જ હંસો ઉડી ગયા. હવે રાજા કોને પૂછે? બીજા દિવસે રાજાએ પોતાના દરબારમાં રેકેય મુનિ વિશે જાણકારી માંગી, પરંતુ કોઈને તેમના આશ્રમ વિશે ખબર ન હતી. રાજાએ ચારે બાજુ તપાસ કરાવી, પરંતુ રેકેય મુનિ વિશે કોઈ જાણકારી ન મળી. રાજાએ રાણીને કહ્યું, હે પ્રિયે, હું જાતે તીર્થયાત્રાએ જાઉં છું. ઋષિ મુનિઓ અવારનવાર તીર્થયાત્રાઓ કરતા જ હોય છે. આથી રેકેય મુનિ વિશે મને તીર્થોમાંથી જાણકારી મળી જ રહેશે. મહેલથી નીકળી રાજા એકલો જ તીર્થયાત્રાએ નીકળી પડ્યો. રેકેય મુનિની તપાસ કરતા તે શ્રીનગરમાં આવ્યો. ત્યાં તેને મહાદેવના મંદિર પાસે ઉપવનમાં રેકેય મુનિનો ભેટો થઈ ગયો. રાજાએ મુનિને વંદન કરીને પૂછ્યું, હે મહારાજ, આપ બ્રહ્મજ્ઞાની તેમજ ઉદાર છો. આપ મારા પર પ્રસન્ન થાવ અને કહો કે આપ આવા પ્રભાવશાળી કઈ રીતે બન્યા? રેકેય મુનિએ કહ્યું, એ માટે ફળ સ્વરૂપ છે ગીતાજીના 6થા અધ્યાયનો પાઠ. તમે પણ આ પ્રભાવશાળી પાઠ નિરંતર કરો અને આ અધ્યાયનું ફળ પ્રાપ્ત કરો. રાજાએ મુનિના આદેશનું પાલન કર્યું. એ પોતાના રાજ્યમાં પાછો ગયો અને રોજ ભાવપૂર્વક ગીતાજીના 6થા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. આના પ્રભાવથી તે રાજા ઘણું સુખ ભોગવી અંતે સદગતિ પામ્યો. નમો નમઃ.